વાર્તા પાછળનું સત્ય. એક ગામમાં રામજીભાઈ અને મંગલાબેન રહેતા હતા. બંને ખેત મજૂર હતા અને ખેતરનું કામ કરીને પોતાની જિંદગી પસાર કરતા. તેમના જીવનનો માત્ર એક જ આશરો હતો, તેમનો પુત્ર અજય. અજય નાનપણથી ખૂબ જ હોશિયાર અને ચતુર હતો. રામજીભાઈ અને મંગલાબેન એને ઘણી મોટી આશાઓ સાથે પાડ્યા હતા. અજયને અભ્યાસ માટે શહેર મોકલવામાં આવ્યો, જ્યાં એ ખૂબ મહેનત કરી અને ડૉક્ટર બની ગયો. જ્યારે અજય ડૉક્ટર બની ગયો ત્યારે માતા પિતા ખૂબ ખુશ થયા, પરંતુ ધીમે ધીમે અજયનું શોખીન શહેરી જીવન અને નવું પરિવાર તેમને વિમુખ કરવા લાગ્યું. અજયના લગ્ન થયા પછી તો વાત વધુ બગડી. હવે તે માતા પિતાને શોધવાનું પણ ભૂલી ગયો. એક દિવસ રામજીભાઈ અને મંગલાબેન હિંમત એકઠી કરીને શહેરે ઘરે પહોંચ્યા. જો કે ત્યાં તેમની યજમાનની જેમ આવકાર નહીં થયો. બારણું ખોલીને અજય કડક અવાજમાં પૂછ્યું, તમે અહીં કેમ આવ્યા છો? મંગલાબેનના આંખોમાં આંસુ આવી ગયા. તે શાંત અવાજમાં બોલ્યા, બેટા, તને નિમિત્તે જોવા આવ્યા છીએ. અજયની પત્નીએ તેને ચિઠ્ઠી લખીને કહ્યું, તમારા માતા પિતા અહીં રહેવા માટે નથી આવી ગયા ને? આવો ઉગ્ર વિભાવના સાથે વાતચીત ચાલી. અંતે રામજીભાઈએ ચૂપચાપ બોલ્યા, બેટા, આ અમારું ઘર નથી. અમે અહીં ટકીશું નહીં. તારા માટે બધું ત્યાગ્યું, પણ હવે છેવટે તું અમારી પાસે નથી. એ બંને પતિ પત્ની જડબાતોડ રીતે પાછા ગામ ફર્યા, પણ તેમની આંખો હંમેશા રસ્તાની રાહ જોતી રહી. વર્ષા પછી એક દિવસ અજય શોક સંદેશા લઈને ગામ આવ્યો. માતા પિતા ગયા હતા અને પાછળ પડેલ પાત્રો અને અર્ધભૂકા ઘર જોઈને તે ગણતેર થઈ ગયો. ત્યાં તે સમજ્યો કે પૈસા અને આરામ કરતા માતા પિતાનો પ્રેમ ખૂબ મોંઘો હતો. અંતે તે શીખ્યો કે માતા પિતા જીવતા હોય ત્યારે તેમને માન આપવું એ સાચો ધર્મ છે. જો તમને અમારી આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ઇફ યુ લાઈક અવર સ્ટોરી, so please don't forget to like, share, subscribe and comment. Thanks for watching.